ભાગવતનું મહાત્મ્ય વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પરમાત્મા છે. પરમાત્માએ જગતની ઉત્પત્તિ કરી, રચના કરી અને દરેક પદાર્થમાં પ્રવેશ કર્યો. આ ધરતીમાં, જળમાં, તેજમાં, સર્વત્ર અને સર્વમાં પરમાત્મા જ છે. પરમાત્મા જીવને એક ક્ષણ માટે પણ છોડતા નથી. વિધાતાએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, તેથી અંદરના પરમાત્મા દેખાતા નથી. મહેંદીના લીલા પાનમાં લાલાશ ભરી છે, પણ આંખને તે લાલાશ દેખાતી નથી. તેમ જગતમાં સર્વત્ર અને સર્વમાં પરમાત્મા છે, પણ એના દર્શન કરવાની ટેવ પાડશો તો અંદર બિરાજેલા પરમાત્માના દર્શન જરૂર થશે. પરમાત્મા અંદર જ છે, આનંદ અંદર જ છે. જીવને પરમાત્માનો આનંદ મળે તો તે જળ વસ્તુમાં આનંદ નહીં શોધે. મનુષ્યને પોતાના સ્વરૂપમાં સ્થિતિ નથી, એટલે આનંદ મળતો નથી. પરમાત્મા સંહારને પણ લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય પરમાત્માની લીલા જ છે. સંસારના દરેક પદાર્થ વિનાશી હોવાથી પરિપૂર્ણ નથી. પરિપૂર્ણ ફક્ત ભગવાન નારાયણ છે. જે નારાયણને ઓળખે, તેની સાથે મનને તાદાકાર બનાવે, તેનું મન નારાયણ સાથે એક બને તો જીવાત્મા નારાયણ રૂપ બનીને પરિપૂર્ણ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી શાંતિ મળતી નથી. પરમાત્માને મળે ત્યારે એનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે ત્યારે તે પૂર્ણ થાય છે. પરમાત્મા વિના કંઈ નથી. પરમાત્મા જ બધું છે. હું પણ પરમાત્માથી અલગ નથી. આ જ પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર છે. તે પરમાત્માનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે, એ જ પરમાત્માના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે. આ અપરોક્ષ સાક્ષાત્કાર જ છે. પરમાત્મા વિનાનો સર્વ સંસાર, જીવ અપૂર્ણ જ છે, એટલે જીવને શાંતિ અને આનંદ મળતા નથી. નર એ નારાયણનો અંશ છે અને એટલે નારાયણમાં સમાઈ જવા માગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન એટલે ભાગવત શાસ્ત્ર. ભાગવતના પ્રથમ વક્તા આદિ નારાયણ છે. સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ મહર્ષિ વ્યાસને અને વ્યાસજીએ શુકદેવજીને સંભળાવ્યું. શુકદેવજીએ આ કથા રાજા પરીક્ષિતને કહી. પરમાત્માએ કૃપા કરીને પોતાના દર્શન સાક્ષાત્કાર માટે જે સરળ સુગમ સાધન બનાવ્યું તે છે ભાગવત. પરમાત્માના દર્શન કે સાક્ષાત્કાર માટે વેદોમાં, ઉપનિષદોમાં, ગીતામાં અનેક સાધનો અને ઉપાયો બતાવ્યા છે. બધા જ સારા છે, પણ વ્યાસજીને લાગ્યું કે એમાં જે માર્ગદર્શન મળ્યું છે એ કલિયુગમાં ઉપયોગી નહીં થાય. ઉપનિષદમાં પરમાત્માના દર્શન સાક્ષાત્કાર માટે સર્વનો ત્યાગ લખ્યું છે. ગીતામાં કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ બતાવ્યો છે. ઉપનિષદના કયા પ્રમાણે પરમાત્મા માટે સર્વનો ત્યાગ કરો એવી ત્યાગની વાતો કહેવી સરળ છે, પણ મનથી ત્યાગ કરવો કઠણ છે. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ થતું નથી. જ્ઞાનનો પાયો વૈરાગ્ય છે અને એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજીને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાની સાથે તેઓ વન તરફ ચાલી નીકળ્યા હતા. તેમણે પોતાના પિતાને કહ્યું હતું, તમે પિતા નથી અને હું પુત્ર નથી. દરેક પ્રવૃત્તિમાં રાગ કે દ્વેષ રહેલા છે. વિકાર, વાસના, મમતા રહેલી છે. તેથી સંભાવ રહેતો નથી. આ સારો, આ ખરાબ, આ ગરીબ, આ શ્રીમંત, આવું જાણે અજાણે વિષમતા આવી જાય છે. જ્યાં વિષમતા હોય ત્યાં સમતા આવતી નથી. ત્યાં મમતા આવે છે. પ્રવૃત્તિમાં રહેલાને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર બધું છોડવાનું કહે છે. ક્રોધ છોડો, લોભ છોડો, કામ છોડો, પણ મનુષ્ય કંઈ જ છોડી શકતો નથી. અરે કથામાં પણ 5 સોપારી સાથે લઈને આવનાર માણસ આટલી સાધારણ વસ્તુ છોડી નથી શકતો, તો મોહ, લોભ કે કામ કેવી રીતે છોડશે? મનુષ્યને કંઈ જ છોડવું નથી અને કંઈ છોડી શકતો નથી. એ તો કહે છે, મારે કંઈ છોડવું નથી. સુખ ભોગવતા ભોગવતા પરમાત્મા મળે તો સારું. જે કામ સુખ ભોગવે તે યોગાભ્યાસ ન કરી શકે, આવો ભોગી રોગી બને. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને અને યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને. ભક્તિ માર્ગમાં જેનું પતન થાય એ વિષયોમાં આસક્ત બને. છતાં ભક્તિ સરળ છે, કારણ કે તેના માટે દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની અને ભોગનો સમય કે ભક્તિનો સમય એવો ભેદભાવ રાખવાનો નહીં. સતત ભક્તિ કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય. જેલમાં જન્મેલા શ્રી કૃષ્ણને વસુદેવજી મથુરાથી ગોકુળ લઈ જવા ગયા ત્યારે મસ્તક ઉપર પધરાવ્યા. બ્રહ્મ સંબંધ થયો તેથી હાથ પગની બેડીઓ તૂટી.
પણ ગોકુળથી મથુરા યોગમાયાને લઈને આવ્યા એટલે બંધન આવ્યું. બ્રહ્મ સંબંધ ટક્યો નહીં, આથી પરમાત્માનું સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો પરમાત્મા સાથે રમે છે. મનુષ્ય જે ક્રિયા કરે તે ઈશ્વર માટે કરે તો દરેક ક્રિયા ભક્તિ બને છે. ભક્તિનો સંબંધ મન સાથે છે. જે મનથી ભક્તિ નથી કરતો તેણે તનથી સેવા કરવાની જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. માનસી સેવામાં સાધુ સંતો તન્મય બને છે. આમ થાય તો જીવ કૃતાર્થ જ થાય છે. ભક્તિ માર્ગના આચાર્યો ગોપીઓ છે. તેમનો આદર્શ માનસ સમક્ષ રાખવો જોઈએ. જ્ઞાન માર્ગમાં જે મળ્યું છે તેનો અનુભવ કરવાનો છે, એટલે કે પ્રાપ્યની પ્રાપ્તિ છે. ભક્તિ માર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે અને જ્ઞાન માર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવાનો છે. લક્ષ્ય તો બંનેનું એક જ છે. વૈષ્ણવ સિદ્ધાંત પ્રમાણે ભક્તિ કે પ્રેમ અતિશય વધે ત્યારે ભક્ત દ્રષ્ટા બને અને ભગવાન દ્રશ્ય બને. ગોપીઓનો પ્રેમ એટલો બધો વધ્યો કે પરમાત્માને દ્રશ્ય થવું પડ્યું. ભક્તિ પરમાત્માને દ્રશ્ય બનાવે છે. જેમ શીરામાં તત્વદ્રષ્ટિથી ઘી, ઘઉં, ગોળ સરખી જ કિંમતના છે, એમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સમાન છે. જીવનમાં ત્રણેયની જરૂર છે. જ્ઞાન માર્ગ અને યોગ માર્ગથી પરમાત્માના આનંદનો જે અનુભવ થાય છે તે ભક્તિથી સહજતાથી થાય છે. જ્ઞાની અને યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે એ મનુષ્ય માત્રને પ્રાપ્ત થાય એ માટે જ ભાગવતની રચના થઈ છે.